તમે ઘણીવાર કહો છો ને કે ડીસામાં કોઈ વેકેન્સી આવે ને એ પણ ટેલી અકાઉન્ટિંગ કમ્પ્યુટરમાં કોઈ હોય તો જરૂર જાણ કરજો. ઘણીવાર તમારા વોટ્સએપ પર મેસેજ બી આવે છે, કોમેન્ટ તો ઘણીવાર આવે છે. તો જો તમે ડીસાની અંદર છો અથવા ડીસા આજુબાજુમાં છો, તમે ટેલી ચાહે મિરેકલ અકાઉન્ટિંગમાં જીએસટી રિલેટેડ કઈ બી કામ કરેલું છે, તમને એના વિશે ફાવે છે, ભલે તમે 1 મહિનો 2 મહિના 3 મહિના 5 મહિના 6 મહિના 10 મહિના 1 વર્ષ આજુબાજુનો કઈ પણ તમારી પાસે અનુભવ છે અથવા એનાથી વધારે પણ તમારી પાસે કોઈ અનુભવ છે, હા, પણ તમે કોઈ જગ્યાએ કામ કરેલું હોવું જોઈએ, યાની કે અનુભવ તમારી પાસે થોડો હોવો જોઈએ. તો ડીસાની અંદર એક સરસ મજાની હું વેકેન્સી લઈને આવી ગયો છું અને જેની અંદર તમે એકાઉન્ટિંગ અને બિલિંગનું કામ કરી શકો છો. તો આના માટે શું કરવાનું રહેશે? પહેલા તો તમારી પાસે સ્કિલ શું છે? એકાઉન્ટિંગ અનુભવી હશે તો ખ્યાલ જ હશે. કમ્પ્યુટર, ટેલી, પ્રાઇમ યા મિરેકલ સોફ્ટવેરમાં કામ કરવાનું આવશે. તે જેમ બિલિંગ જીએસટી નું કામ છે, આ અનુભવી વ્યક્તિને આ બધું કશું કહેવું ના પડે. અનુભવી વ્યક્તિ ખાલી એમ જ કે ફટાફટ સાહેબ નંબર બોલો, કઈ જગ્યા છે, ફટાફટ આપી દો, આટલી જરૂર પડે. તો આના માટે મારો વિડીયો વધારે જોવાની પણ તમારે જરૂર નથી. એટલા જ માટે હું વેબસાઇટ લઈને આવ્યો છું. નીચે મારી વેબસાઇટ દેખાય છે ને તમને? આ વેબસાઇટ ઉપર જતા રહો. અહીંયાથી પણ ના તમને શોધવામાં તકલીફ પડતી હોય, ઇન્સ્ટાગ્રામના બાયોમાં જતા રહો, ત્યાં મેં વેબસાઇટ મૂકી દીધી છે. વેબસાઇટ ઉપર તમે જશો, ક્લિક કરશો, ત્યાં તમને વેકેન્સી દેખાઈ જશે. ડીસા લખશો તો પણ તમને મળી જશે. ત્યાં એકાઉન્ટિંગ અને બિલિંગ માટે સ્ટાફ જોઈએ છે અને એક મોટરની કંપની છે, એમને સ્ટાફ જોઈએ છે. ત્યાં જઈને તમે એ કંપનીનું નામ શું છે, એમનું એડ્રેસ શું છે, કઈ સિટીમાં છે, એ પગાર શું આપશે, અને વધારે કઈ પ્રશ્નો હોય તો એમનો નંબર, વોટ્સઅપ નંબર અને કોલ નંબર બધું આપી દીધું છે. ત્યાં જઈને તમે કોલ કરો, વોટ્સઅપ કરો, વાત કરો, અને તમારે જોબની જરૂરિયાત હોય તો ઇન્ટરવ્યુ માટે પહોંચી જાઓ. અને તમારે જો જોબની જરૂરિયાત ના હોય તો તમારા આજુબાજુની અંદર ઘણા બધા એવા લોકો હશે કે જેમને કામ કર્યાનો અનુભવ તો હશે પણ કોઈ બી જગ્યા જોતી હશે જેમને મળતી નહીં હોય. તો તમારા ગામ, તમારા ફ્રેન્ડ, તમારા સમાજની અંદર કોઈ એવું વ્યક્તિની એક જણાનું કદાચ કામ થઈ જશે તો આ વિડીયો એમને જરૂર શેર કરજો. ડીસા બાજુમાં તો ખાસ શેર કરજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.